હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 400થી વધુ રસ્તા બંધ, ભૂસ્ખલન અને પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 400થી વધુ રસ્તા બંધ, ભૂસ્ખલન અને પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર પ્રદેશમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને પગલે 18માંથી 22 વિસ્તારમાં ભૂસ્ખલનનો ખતરો વધ્યો છે અને રાજ્યભરમાં 400થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ખાસ કરી મંડી, કાંગરા, સિરમૌર અને શિમલા જિલ્લામાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે, જ્યાં અનેક રસ્તાઓ અને પુલો તૂટી ગયા છે. ભારે વરસાદને કારણે વીજ પુરવઠો અને પાણીની લાઇન પણ અસરગ્રસ્ત થઈ છે. હિમાચલના લગભગ 130 વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને અનેક વિસ્તારમાં પાણીની તંગી સર્જાઈ છે. શિમલા કાલકા રેલવે લાઇન પર પણ વરસાદને કારણે ટ્રેન સેવા કલાકો સુધી બંધ રહી હતી. રાજ્યના અનેક વિસ્તારમાં ભૂસ્ખલન અને પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવી ગયો છે અને ભૂસ્ખલનના કારણે અનેક હાઈવે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે અને રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ કરતાં 4 ગણો વધુ વરસાદ નોંધાયો છે, જેને કારણે અનેક ગામો અને શહેરોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ તૂટી ગયા છે અને અનેક લોકો લાપતા છે. રાજ્ય સરકારોએ તમામ જિલ્લા કંટ્રોલ રૂમને એલર્ટ પર રાખ્યા છે અને બચાવ કામગીરીની સતત ચાલી રહી છે. હિમાચલ અને ઉત્તરાખંડના વહીવટીતંત્રએ લોકોને અનાવશ્યક બહાર ન જવાની, નદી નાળાની નજીક જ ન જવાની અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હોવાથી ચિંતાનો માહોલ છે.